તમે એવા ઘણા કિસ્સા સાંભળ્યા હશે જેમાં મોસ્ટ વોન્ટેડ આરોપીની ધરપકડ થાય તે પહેલાં જ તે દુબઈ ભાગી જાય છે, પરંતુ ગુજરાતની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ક્રિકેટના સટ્ટા સાથે સંડોવાયેલ દુબઈ ભાગી ગયેલા આરોપીની પણ ધરપકડ કરી લીધી છે। માધવપુરા પોલીસ સ્ટેશનમાં 23/3/2023ના રોજ એક ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં ક્રિકેટ સટ્ટા અને ડબ્બા ટ્રેડિંગ અંગેની જુગારનો કેસ દાખલ કરવામાં આવેલો, જેની તપાસ મહેરબાન ડીજીપી સાહેબના હુકમથી એસએમસીને સોંપવામાં આવેલી અને આ તપાસમાં આજ દિન સુધીમાં 36 આરોપીઓ અટક કરવામાં આવેલા છે। એમાં મેઇન જે આ ગુનામાં ક્રિકેટ સટ્ટા બેટિંગ ચાલતું હતું તેમજ શેર ડબ્બા ટ્રેડિંગનું પણ ચાલતું હતું। એમાં ડબ્બા ટ્રેડિંગનો મેઇન આરોપી હતો દીપક ઠક્કર। અમારી તપાસ દરમિયાન જણાવ્યું કે એવડોએ વેલોસિટી મેટા ટ્રેડર નામનું એપ્લિકેશન લઈ અને એ એપ્લિકેશન થ્રુ દુબઈથી બેઠા બેઠા ગુજરાતમાં સટ્ટા બેટિંગનો જુગાર રમતો હતો, જે આધારે એને અટક કરવાનો બાકી હોય, જેથી એનું CRPC 70 મુજબનું અમે વોરંટ જે બહાર પાડવામાં આવેલું અને વોરંટ બહાર પાડ્યા પછી પણ આરોપી એરેસ્ટ થયો નહીં, એટલે અમે એની LOC કરવામાં આવી। LOC કર્યા પછી આરોપીની રેડ કોર્નર નોટિસ અને એનો પાસપોર્ટ મળી આવતા યુનાઇટેડ આરબ અમીરાતને મોકલી આપવામાં આવેલી। જે રેડ કોર્નર નોટિસ આધારે દુબઈ પોલીસે એને માર્ચમાં 2024માં એરેસ્ટ કરી અને એની કસ્ટડીમાં લીધેલો। ત્યારબાદ યુનાઇટેડ આરબ અમીરાત દ્વારા ભારત સરકાર સાથે જે સંધિ થયેલી પ્રત્યાર્પણ દરખાસ્તની એ અમારી પાસે મગાવવામાં આવી, જે ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા તેમજ ભારતના ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલય મારફતે ઇન્ટરપોલને મોકલી આપવામાં આવેલી। જે આધારે દુબઈ પોલીસે આરોપીનો કબજો લેવા માટે 8 ઓગસ્ટના રોજ અત્રે જાણ કરતાં એસએમસીની ટીમમાં એક DIG, એક DYSP અને એક PI ટીમ સાથે દુબઈ ગયેલા અને ત્યાંથી આજરોજ આરોપીનો કબજો લાવી અને કલાક 12:30 વાગે અટક કરવામાં આવેલ છે। 2 પ્રકારના આ જે અમે ડબ્બા ટ્રેડિંગનો ગુનો દાખલ કર્યો, એમાં ક્રિકેટ સટ્ટા બેટિંગ ચાલતું હતું। એમાં મેઇન હર્ષિલ જૈન ચલાવતો હતો એની મહાવીર એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં। ક્રિકેટ સટ્ટાની સાથે સાથે અમારી તપાસ દરમિયાન ડબ્બા ટ્રેડિંગ એટલે શેર બજારના જે ભાવ આવતા હતા એના ઉપર જુગાર રમી અને આ લોકો કરતા હતા। એમાં વેલોસિટી સર્વર, એમાં મેટા ટ્રેડર નામની એપ્લિકેશન એને દુબઈથી બનાવી અને અહીંયા અસંખ્ય ગ્રાહકો એની સાથે જોડી અને ગુજરાતમાં તેમજ આખા ઇન્ડિયામાં એ રીતનો ડબ્બા ટ્રેડિંગનો જુગાર રમાડતો હતો। અમારી તપાસ દરમિયાન 2 લાખ ઉપર એની આઈડી ઉપર આ લોકો જુગાર રમતા હતા, એ તપાસ દરમિયાન જણાઈ આવેલ છે। 3 આરોપીઓ અમે પકડેલા હતા। એ અહીંયા એનું વેજલપુરમાં એની ઓફિસ હતી, એ ઓફિસ રાખી અને 3 આરોપીઓ અહીંયા કણે ગુજરાતમાં બેઝ ઉપરથી એ ઓપરેટ કરતા હતા અને જે કંઈ હવાલા પડતા હતા એ અહીંથી દુબઈ ખાતે જે એના 3 માણસો નોકર રાખેલા હતા એ હવાલો પડતા હતા। આ આરોપી મૂળ ભાંભોર એ બાજુનો ડીસાનો છે અને 8 ચોપડી જ ભણેલ છે, પરંતુ એ જુગાર બાબતે એને જે મેટા ટ્રેડર એપ્લિકેશન કરી અને એમાં ડબ્બા ટ્રેડિંગનું કરતો હતો, એમાં એને અનુભવથી માસ્ટરી મેળવેલ છે એવું એની પ્રાથમિક તપાસમાં અમને જણાવેલ છે। હાલ દુબઈ પોલીસ પાસેથી તો અમને એનો એક પાસપોર્ટ મળ્યો છે, 1930 દિરામ આપેલા છે અને એક ડાયરી આપેલી છે। ડાયરીમાં ભગવાનના નામો લખેલા છે, એ સિવાય કાંઈ નથી। તપાસ દરમિયાન મળશે કે કઈ રીતનું એનું રોકાણ છે, અહીંથી હવાલા કોણ કોણ પાડતું હતું, એ પ્રમાણે ડિટેલમાં ઊંડાણપૂર્વક તપાસ કરી બાદ ધ્યાનમાં આવશે। ના, એ પેલા શ્લોક લખતા હોય, મહાદેવાય ઓમ નમો શિવાય, નમો શિવાય, એ રીતની એની એક લેંગ્વેજમાં લખતો હોય છે। હવે એને જેલમાં લઈ પૂછે કે કેમ નહીં, એ હવે અમે તપાસ દરમિયાન એને પૂછપરછ કરું ત્યારે ખ્યાલ આવશે। આ તપાસ દાખલ થઈ હતી એ પછી અત્યાર લગીની તપાસમાં 2300 કરોડનું ટર્નઓવર થયું છે, જેમાં ક્રિકેટ સટ્ટો અને ડબ્બા ટ્રેડિંગ બંને સાથે આવી જાય છે। ટોટલ 186 ઉપર આરોપી થાય છે, એમાં 36 આરોપી અમે આ દીપક ઠક્કર સહિત અટક કરવામાં આવેલ છે। બાકીના જે આરોપીઓ છે એમાં અમિત મજેઠિયા છે, હર્ષિલ જૈન છે, એ સિવાય જે કંપનીઓ આ લોકોએ નામ ખોલી અને ROCમાં રજીસ્ટર કરાવેલી એ તમામ કંપનીઓ આરોપી બતાવેલ છે અને એ તમામની તપાસ ચાલુ છે। આરોપી દીપકનું પારિવારિક બેકગ્રાઉન્ડ શું છે? બધું ઘર પરિવાર ક્યાં છે? એનો પરિવાર દુબઈ ખાતે રહેતો હતો, મૂળ વતન એનું ડીસા છે અને બાકી તો ડિટેલ હવે પૂછપરછ કરશું ત્યારે ખ્યાલ આવશે। अहमदाबाद सिटी में माधवपुरा पुलिस स्टेशन में एक गुना रजिस्टर हुआ था। इसमें डेट थी 25/3/2023 का रोज गुना रजिस्टर हुआ था। इसमें क्रिकेट सट्टा और डब्बा ट्रेडिंग की गैमलिंग चलती थी। इसमें मेन एक्यूज था हर्षिल जैन।
इसके इन्वेस्टिगेशन द्वारा पता चला कि इसमें जो डब्बा ट्रेडिंग का मेन गैम्बलिंग कर रहा था वो था दीपक ठक्कर। उसकी हमने जांच की तो वो दुबई में इसका पासपोर्ट मिला। इसके आधार पर हमने एलओसी की, रेड कॉर्नर नोटिस की। रेड कॉर्नर नोटिस के आधार पर हमने एक्स्ट्राडिशन दरखास्त भेजी दुबई में, और दुबई पुलिस ने एक्स्ट्राडिशन दरखास्त आधार यहाँ एस्कोर्टिंग साथ आरोपी का कब्जा लेने के लिए यहाँ इंटीमेट किया। इस आधार पर यहाँ से एक डीआईजी, एक डीवाईएसपी और पीआई गुजरात एसएनसी टीम वहाँ गई और दुबई से आरोपी को हैंडओवर किया, और इसके बाद यहाँ लाकर आज इसको 12:30 पर अरेस्ट किया है। ये जो कितने आरोपी थे इसमें और कितना करोड़ का जो टर्नओवर? अभी इस गुना में 36 आरोपी हमने अरेस्ट किए हैं और टोटल टर्नओवर 2300 करोड़ का टर्नओवर मिला है। इसमें क्रिकेट सट्टा और डब्बा ट्रेडिंग दोनों साथ में है।